હવે આપણે યહોવાની આગળ ગાઈ આપણા તારણા ખડગની આગળ હર્ષનાદ કરીએ. આભાર સ્તુતિ સાથે તેની હજુરમાં આવીએ અને ગીતોથી તેની આગળ હર્ષનાદ કરીએ. કેમ કે યહોવા મોટો દેવ છે, તે સર્વ દેવો પર મોટો રાજા છે. તેના હાથમાં પૃથ્વીના ઊંડાણો છે, પર્વતોના શિખરો પણ તેના છે. સમુદ્ર તેનો છે, તેને તે બનાવ્યો અને તેના હાથોએ કોરી ભૂમિ રચી. આવો તેને વચ્ચે તથા નમીએ, આપણા કરતા યહોવાની આગળ ઘૂંટણે પડીએ. આવો સાથ લઈ અને પ્રાર્થના કરીએ. અતિ ઉચ્ચ અને ઉન્નત રાજ્ય સ્થાન પર વિરાજનાર, અતિ પવિત્ર અને નિર્માણ અમારા સ્વર્ગીય સનાતન પ્રભુ, સ્તુતિમાન મહિમાને યોગ્ય એકલા જ અમારા ઈશ્વર ને અમારા પ્રભુ તમે છો. પ્રભુ, અમે તમારી આરાધના કરીએ. શબ્દ દ્વારા પ્રભુ તમે આખી સૃષ્ટિની રચના કરી. એક સૃષ્ટિમાં પ્રભુ સમુદ્ર, પરિભૂમિ, અસંખ્ય વૃક્ષ અને સમુદ્રમાં નાના મોટા જીવજંતુઓ, આકાશમાં ઉડતા પક્ષીઓ, પેટે ચાલતા પ્રાણી, નામ્ય પશુ સાથે પ્રભુ તમે આકાશોના આકાશો તમે બનાવ્યા. એ ચંદ્ર, સૂરજ, તારાઓ સગળું બનાવનાર ઈશ્વર તમે છો. પ્રભુ, અમે તમારી આરાધના કરીએ. સગળું બનાવ્યા પછી પણ પ્રભુ તમે છેલ્લે મનુષ્યને બનાવ્યું. એ મનુષ્યને પ્રભુ તમે માટીનું પુતળું બનાવી તમારો પોતાનો પ્રાણ ભૂકીને સજીવન પ્રાણી બનાવનાર ઈશ્વર તમે છો. અમે તમારી આરાધના કરીએ છીએ. આદિ અને અનાદિ, આલ્ફા અને ઓમેગા તમે છો. પ્રભુ, અમે તમારી આરાધના કરીએ છીએ. મનુષ્યને પ્રેમ કરનાર ઈશ્વર તમે છો. અમે તમારી આરાધના કરીએ છીએ. તમે ગઢ મજબૂત કિલ્લો છો, રહેવાનું રહેઠાણ અને સંતાવાની જગા તમે છો. પ્રભુ, અમે તમારી આરાધના કરીએ છીએ. તમે દયા કરનાર, કરુણા કરનાર ઈશ્વર છો. પ્રભુ, અમે તમારી આરાધના કરીએ છીએ. પ્રભુ, તમે પ્રેમ કરનાર ઈશ્વર છો. એટલું જ નહીં પણ તમે ભયાવહ ઈશ્વર પણ છો. અમે તમારી આરાધના કરીએ છીએ. સર્વ સમર્થ, સર્વશક્તિમાન અને સનાતન ઈશ્વર પ્રભુ, પ્રથમ અને છેલ્લા તમે છો. અમે તમારી આરાધના કરીએ છીએ. આજે આ સવારે પ્રભુ અમે અમારી જાતને તમારા હાથમાં સોંપીએ છીએ. તમારું ભજન અને સ્તુતિ અને આરાધના કરવા માટે તમારી કૃપા તમે અમને આપો. અમારા સ્વામી ઉદ્ધાર કરતા પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ. આમેન. આવો આપણે ઈશ્વર સ્તુતિ ચાલુ રાખતા ભજન સંગ્રહમાંથી ગુજરાતી હિન્દી ભાગમાંથી ગીત નંબર 35 ગાઈએ અને ઈશ્વરની સ્તુતિ કરીએ. छोरी 35 में 36 आज का दिन यहोवा ने बनाया है, हम उसमें आनंदित हो. 2024 वर्ष शुरू કરી 2025માં જ્યારે આપણે પ્રવેશ કર્યો છે ત્યારે ઈશ્વરનો આભાર માનીએ, ઈશ્વરની સ્તુતિ કરી, ઈશ્વરની આરાધના કરીએ. કારણ કે પ્રભુએ આપણને એક નવો દિવસ, નવા વર્ષની શરૂઆત ઈશ્વરે આપણને આપી છે અને તેથી ઈશ્વરના નામને ધન્યવાદ આપીએ. गीत नंबर 36 आज का दिन यहोवा ने बनाया, उसमें आनंदित हो. आज का दिन यहोवा ने बनाया है, हम उसमें
हिंदी भागमध्ये पण एक गीत गायશું. नंबर 34 संभाल प्रभुजी जीवन के हर धरती आकाश पर प्रभु की आवाज सुनेंगे, संसार के सभी प्राणी उसका ही नाम लेंगे. हिंदी भाग में
પ્રત્યુત્તરિત વાચન પાઠમાં આપણે લઈશું. આપણે પોતાની જગ્યા પર ઉભા રહીશું. ભજન સંગ્રહમાં 451 નંબરનું શાસ્ત્ર પાઠ, નવા વર્ષનું 451 પાન નંબર પર છે. આપણે વારાફરતીના વાંચનમાં જોડાઈએ. પછી મેં નવું આકાશ તથા નવી પૃથ્વી જોયા, કેમ કે પહેલું આકાશ તથા પહેલી પૃથ્વી જતા રહેલા છે અને સમુદ્ર હવે સહેજ નહીં. વળી મેં પવિત્ર નગર નવું યરુશાલેમ દેવની પાસેથી આકાશમાંથી ઉતરતું જોયું, અને જેમ કન્યા પોતાના વરને સરસ શણગારવામાં આવેલું હોય તેમ તે તૈયાર કરેલું હતું. વળી મેં રાજ્યસભામાંથી મોટી વાણી એમ બોલતી સાંભળી કે જુઓ, દેવનો મંડપ માણસની સાથે છે. દેવ તેઓની સાથે વાસો કરશે, તે તેઓનો લોક થશે અને દેવ પોતે તેઓની સાથે રહીને તેઓનો દેવ થશે. રાજા સંતોષે બેઠેલો છે તેને કહ્યું કે જો હું સ્વર્ગનું નવું બનાવું છું. વળી તે કહે છે કે તું કર, કેમ કે આ વાતો વિશ્વાસયોગ્ય તથા સત્ય છે. તેણે મને કહ્યું કે હવે તેઓ પૂરી થઈ ગઈ છે. હું આલ્ફા તથા ઓમેગા, આદિ તથા અંત છું. હું તરસ્યાને જીવનના પાણીના જલમાંથી મફત આપીશ. જે જીતે છે તેને છલકાવનાર છું. હું તેઓનો દેવ થઈશ અને તે મારો પુત્ર થશે. બેસી જઈએ. આપણે પ્રાર્થનામાં જઈશું અને આભાર સ્તુતિ અને પ્રાર્થનાની પ્રાર્થનામાં આપણે જોડાઈને પ્રાર્થના કરીએ. હું જતીને વિનંતી કરીશ કે આપણને આભાર સ્તુતિ અને પ્રાર્થનાની પ્રાર્થનામાં આપણને જોડો. આપણા મસ્તકો ઈશ્વરની સમક્ષ નમાવી પ્રાર્થનામાં અતિ મહાન અને પવિત્ર અને જીવતા ઈશ્વર, અમે તમારો આભાર માનીએ છીએ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ, તમારી આરાધના કરીએ છીએ, તમારા આગળ નમવાનું ચાલુ જ રાખીએ છીએ, કારણ કે તમે અમારા દેવ છો, અમારા પિતા છો અને અમારા માલિક છો. માટે અમે તમારો આભાર માનીએ છીએ અને સ્તુતિ કરીએ છીએ. બાપ, આભાર માનીએ છીએ કારણ કે ગત રાત્રિ દરમિયાન પ્રભુ તમે મારું રક્ષણ કર્યું છે. મરણ જેવી નિદ્રામાં અમે પડ્યા હતા, પણ તમારી મહાન કૃપા અને દયામાં આનવા દિવસની ભેટ તમે અમને આપી છે. 2025ના વર્ષમાં તમે અમને પ્રવેશ કરાવ્યો છે, માટે અમે તમારો આભાર માનીએ છીએ, તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. બાપ, આભાર માનીએ છીએ 2024ના વર્ષને માટે. ગત વર્ષમાં પ્રભુ તમે અમારી સાથે રહ્યા છો, તમારી કૃપામાં તમે અમને ધરી રાખ્યા છો, તમે અમારી સાથે ન્યાયી રીતે વર્ત્યા છો. વિશ્વાસુ દેવ તમે થયા છો અમારા, માટે અમે તમારો આભાર માનીએ છીએ અને તમારી સ્તુતિ કરીએ છીએ. પ્રભુ, અમે તો તમારી સામે કોઈ વિચારમાં નથી. અમે કોઈ સારા કાર્યો કર્યા ન હતા. અમે પાપના કીચડમાં પડ્યા હતા અને એવા સમયે પ્રભુ ઈસુ ખ્રિસ્ત મારફતે તમે અમારા પર પ્રેમ દર્શાવ્યો. અમારા એ પાપોની માફીના અર્થે ઈશ્વર પોતે મનુષ્યના રૂપમાં પ્રગટ થયા. અમને તારણની યોજનામાં દાખલ કરવામાં આવ્યા. એ અનંત જીવનની આશા પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં અમને આપવામાં આવી. એ અમૂલ્ય ભેટ
અમારી સાથે રહ્યા છો, અમારી ખબર લીધી છે, અમને સાજાપણું તમે આપ્યું છે. એ સગળી બાબતોને યાદ કરતા, સગળા આશીર્વાદોને યાદ કરતા અમે આ સમયે માથા નમાવીને તમારો આભાર માનીએ છીએ. તમારા નામને અમે ધન્યવાદ આપીએ છીએ. પ્રભુજી, આભાર માનીએ છીએ આ સીએનઆઈ ચર્ચ વલીને માટે, એ મિશનરીઓને માટે અમે તમારો આભાર માનીએ છીએ કે વર્ષો અગાઉ અહીંયા આવ્યા, તમારી સુવાર્તા તમારા વડવાઓને આપવામાં આવી, સુવાર્તા પર સ્વીકાર કરીને આજ દિન સુધી તમારા લોકો તરીકે તમે અમને અલગ કર્યા, તમારું નામ અમને આપ્યું, માટે અમે તમારો આભાર માનીએ છીએ અને તમારી સ્તુતિ કરીએ છીએ. વલી મંડળી અને સ્થાનિક સેવકને માટે, એમના કુટુંબને માટે, એમના જીવન અને તેમની સેવાને માટે આ સમય તમારો આભાર માનીએ છીએ. પ્રેસ્ટિકલ ઇન્ચાર્જ તરીકે નિર્મલ ગોહિલ સાહેબને માટે, એમની સેવાઓને માટે અમે તમારો આભાર માનીએ છીએ. પાસ્ટોરેટ કમિટીને માટે અમે તમારો આભાર માનીએ છીએ. પ્રભુ, તમારા લોકો તરીકે એક જે સભ્યો છે એમના માટે અમે તમારો આભાર માનીએ છીએ અને તમારી સ્તુતિ કરીએ છીએ. પ્રભુ, અમે આભાર માનીએ છીએ તમારી કૃપાને માટે. તમારી કૃપામાં તમે અમને ધરી રાખો છો, તમારી હાજરીનો અમને સતત અનુભવ કરાવતા રહો છો, એના માટે અમે તમારો આભાર જ માનીએ છીએ. પ્રભુજી, આભાર માનીએ છીએ તમારા એ કિંમતી વચનો માટે કે જે મધ કરતા મીઠા છે, જે સોના કરતા કિંમતી છે, જે અમારી માતૃભાષામાં તમે અમને પૂરા પાડ્યા છે. એ વચનો અમારા સુધી પહોંચવામાં જે સેવકોનો ફાળો છે, એમના જીવનનું સ્વાર્પણ તેઓએ કર્યું, એ મિશનરીઓના જીવનોને માટે, જીવાઈ ગયેલા જીવનોને માટે અમે તમારો જ આભાર માનીએ છીએ અને તમારી સ્તુતિ કરીએ છીએ. પ્રભુ, પવિત્ર આત્મા દેવ માટે અમે તમારો આભાર માનીએ છીએ કે જે સદાકાળના માટે અમારી પાસે તમે રહેવાને માટે આપ્યો છે, જે અમને ખરા ખોટાનું ભાન કરાવે છે, જે અમને સર્વ સત્યમાં દોરી જાય છે, વચન દ્વારા અમને ઉત્તેજન પૂરું પાડે છે, વચનનું શિક્ષણ અમને આપે છે. પ્રભુ, પવિત્ર આત્મા દેવને માટે અમે તમારો આભાર જ માનીએ છીએ અને તમારી સ્તુતિ કરીએ છીએ. સાર્વત્રિક ખ્રિસ્તી મંડળીઓને માટે અમે તમારો આભાર માનીએ છીએ. તમારા લોકો તરીકેની ઓળખાણ તમે અમને આપી છે. અમે તમારું નામ સ્વતંત્ર રીતે લઈ શકીએ છીએ. એ સ્વતંત્રતા તમે અમને આપી છે અને માટે અમે તમારો આભાર માનીએ છીએ અને તમારી સ્તુતિ કરીએ છીએ. આભાર માનીએ છીએ ગુજરાત ડાયોસીસ માટે, બિશપ સાહેબને માટે, તેમની ટીમને માટે, કાર્યવાહક સમિતિ અને ડાયોસીસમાં સેવા આપતા તમામ ધર્મ સેવકો, તેમની સેવાઓને માટે, તેમના કુટુંબોને માટે, તેમના જીવનોને માટે અમે તમારો આભાર માનીએ છીએ. તમારા નામને અમે ધન્યવાદ આપીએ છીએ. પ્રભુ, ભારત દેશ માટે અમે તમારો આભાર માનીએ છીએ. એ સ્વતંત્ર દેશમાં તમે અમને બસાવ્યા છે, મંડળી તરીકે અમને સ્થાપન કર્યા છે, એ માટે અમે તમારો આભાર માનીએ છીએ. તમારી સ્તુતિ અમે કરીએ છીએ. પ્રભુ, અમે માંગીએ કે કલ્પીએ તે અગાઉ તમે અમારા માટે શ્રેષ્ઠ કરી શકો છો અને કર્યું છે. એ આશીર્વાદો તમે અમને આપ્યા છે, માટે એ આશીર્વાદોને યાદ કરતા મેં આ સમય તમારો આભાર માનીએ છીએ. પિતા, તમારા નામને અમે ધન્યવાદ આપીએ છીએ. પ્રભુ, જ્યારે અમે અમારા જીવનો તરફ દ્રષ્ટિ કરીએ છીએ, અમારા હૃદયોમાં અમે ડોક્યું કરીએ છીએ, ત્યારે અમે નીચ છે, અમે પાપી છે એ અમને માલુમ પડે છે. અમે પાપી છે તે અમને માલુમ પડે છે. અમારા હૃદયોમાં ઢૂંઢાય છે, અમારા હૃદયોમાં કડવાશ છે, અમારા હૃદયોમાં નફરત છે. પ્રભુ, દયા કરો, અમારા પાપોની તમે ક્ષમા આપો. પ્રભુ, અમે જેવા છે તેવા મંડળી તરીકે અમે તમારા ચરણમાં નમ્યા છે. પ્રભુ, તમારા વચનો પ્રત્યે અમે આળસ સેવી છે. સમયનો દશાંશ અમે તમને નથી આપ્યો, કે સમયની ચોરી અમે કરી છે. અમારા પોતાના વ્યક્તિગત જીવનમાં અમે વ્યસ્ત રહ્યા છે. તમને જે નથી પસંદ તે કરીને અમે તમને દુઃખી કર્યા છે. અમે સ્વચ્છંદી બની ગયા છે. અમે તમારી સામે બંધ પુકાર્યું છે. પ્રભુ, અમને ક્ષમા કરો, અમારા પાપોની તમે અમને માફી આપો. પડોશી પ્રત્યેની ફરજને બજાવવામાં નિષ્ફળ ગયા છે. તમારી સુવાર્તા પ્રચાર કરવામાં અમે નિષ્ફળ ગયા છે.
પ્રભુ તમે ક્ષમા કરો, મારા પર દયા કરો. અમારા પ્રભુ અને તમારા પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તનું રક્ત જે અમારા પાપોને માટે અને સમગ્ર માનવજાત માટે લેવડાવવામાં આવેલું છે, એ રક્તનો દરેક પર છંટકાવ કરવામાં આવે. અમને શુદ્ધ અને પવિત્ર કરો, કારણ કે તમારું વચન કહે છે હું પવિત્ર છું, માટે તમે પણ પવિત્ર થાઓ. અને પવિત્રતાના ધોરણે અમે તમારું ભજન કરીએ, અમે તમારી આરાધના કરીએ, એવી કૃપા અમે તમારા પાસે માંગીએ છીએ. દરેકને તમારા સાથેના એ સંબંધમાં પુનઃસ્થાપિત કરો, વધુ દ્રઢ અને મજબૂત કરો. પ્રભુ અમે તમારા પ્રિય બાળકો બની રહીએ માટે તમે કૃપા. અમારી આભાર સ્તુતિ અને પાપ ગુલાબની પ્રાર્થના અમારા તારના પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ, માટે સાંભળો અને સર્વ સ્વીકાર કરવા. આમેન. હવે આપણે ઈશ્વર સ્તુતિ ચાલુ રાખતા ભજન સંગ્રહમાંથી ગીત ગાઈએ અને ગીત નંબર 428 નવીન વર્ષમાં નવીન સુધા મને પ્રભુ સૌને દેખી રહે. નવીન વર્ષમાં નવીન સુધાનો હે પ્રભુ સૌને દેજે રે. સૌ ઘર સૌ જન હે સૌ મનમાં હે સૌ મનમાં વાત કરી તું રે.
નોંધ લેશો, બધા સમયસર આવી અને ઈશ્વરનું ભજન કરીએ એવી અપેક્ષા રાખીએ છીએ. સાથે શુક્રવારની જે કોટેજ સંગતમાં આપણે મળીએ છીએ એ કોટેજ સંગત ચર્ચમાં મળતા હતા, પણ હવે આપણે ઘરે ઘરે જવા માંગીએ છીએ અને તેથી બધા જ ભાઈ બહેનો સહકારની અપેક્ષા હું રાખું છું. આ શુક્રવારે દયાબેનના ઘરે આપણે મળીશું અને સમય 7 વાગ્યાનો રહેશે, તો એની પણ ખાસ નોંધ લેશો. બાઇબલ વાંચન તરફ જઈશું. પ્રભુનું વચન આપણે વાંચીએ ગીતશાસ્ત્રનું પુસ્તક, તેનો 50મો અધ્યાય અને તેની પહેલી કલમથી અંત સુધી આપણે વાંચીએ. ગીતશાસ્ત્ર 50 અને તેની પહેલી કલમથી 23મી કલમ એટલે કે આખો અધ્યાય આપણે વાંચીશું. અને હું મહેશભાઈને વિનંતી કરીશ તેઓ આપણા માટે પ્રભુનું વચન વાંચશે. પ્રભુના જીવન વચનો વાંચીશું. ગીતશાસ્ત્ર 50મો અધ્યાય અને 1 છે. ઈશ્વર યહોવા બોલે છે, તેમણે સૂર્યના ઉદયથી તે તેના સત્ય સુધી પૃથ્વીને બોલાવી છે. જીવન જે ચંદ્રની સંપૂર્ણતા છે તેમાંથી ઈશ્વર પ્રકાશ્ય છે. આપણા ઈશ્વર આવશે તે ચૂપ રહેશે નહીં. તેમની આગળ અગ્નિ બાળી છે, તેમની આસપાસ તોફાન જાગશે. પોતાના લોકોને ન્યાય કરવા તે ઉપરના આકાશને તથા પૃથ્વીને બોલાવશે. જેઓ યજ્ઞથી મારી સાથે કરાર કર્યો છે, એવા મારા ભક્તોને મારી પાસે ભેગા કરે. આકાશો તેનું ન્યાય પ્રગટ કરશે, કેમ કે ઈશ્વર પોતે ન્યાયાધીશ છે. હે મારા લોકો સાંભળો, હું બોલાવીશ. હે ઇઝરાયલ સાંભળો, હું તારી વિરુદ્ધ સાક્ષી પૂરીશ. હું ઈશ્વર છું, હા તારો ઈશ્વર છું. મારા યજ્ઞને લીધે હું તને ઠપકો દઈશ નહીં, અને તારા દૈનિકપણા નિરંતર મારી આગળ થાય છે. હું તારી ઘોડમાંથી ઘોડો અને તારા વાળામાંથી બકરા લાવીશ નહીં. કેમ કે અરણ્યની દરેક વસ્તુ તથા 1000 ડુંગરો ઉપરના જનાવરો મારા છે. હું પર્વતોના સર્વ પક્ષીઓને ઓળખું છું, અને જંગલના હિંસક પ્રાણીઓ મારા છે. જો હું ભૂખ્યો હોઉં તો પણ હું તને કહું નહીં, કેમ કે જગત તથા તેનું સર્વસ્વ મારું છે. શું હું ઘોડાઓનું માંસ ખાઉં અથવા બકરાઓનું રક્ત પીઉં? ઈશ્વરને આભાર સ્તુતિનો અર્પણ ચડાવું અને પરાત્પર તરીકે મારી માનતા ઉતાર. સંકટને સમયે મને વિનંતી કર, હું તને છોડાવીશ અને તું મારો મહિમા પ્રગટ કરશે. પણ ઈશ્વર દુષ્ટને કહે છે, તારે મારા વિધિઓ શા માટે પ્રગટ કરવા જોઈએ, તથા મારો કરાર શા માટે તારા મુખમાં લેવો જોઈએ? કેમ કે મારી શિખામણનો તિરસ્કાર કરે છે અને મારા શબ્દો તું મારી પાછળ નાખે છે. તે ચોર તે સંપત્તિ આપી અને તું વ્યભિચારીઓનો ભાગીદાર થયો છે. તું ગુંડાળીને તારું મોઢું શોભે છે અને તારી જીભ કપટ રચે છે. તું બેસીને તારા ભાઈની વિરુદ્ધ બોલે છે. તું તારી પોતાની માના દીકરાની બદનક્ષી કરે છે. આવા કામ તે કર્યા છે અને હું ચૂપ રહ્યો. તેથી તે ધાર્યું છે કે હું છેક તારા જેવો છું, પણ હું તને ઠપકો આપીશ અને હું તારા કામ તારી આંખો આગળ અનુક્રમે ગોઠવીશ. હે ઈશ્વરને વિસરનારા, હવે આનો વિચાર કરો. રખેને હું તમારા
તે પોતાની વર્તણૂક નિયમસર રાખે છે તેને હું ઈશ્વરનું તારણ દેખાડીશ. આમેન. સ્તુતિ કરો તેના વાંચેલા વચનને આશીષ આપો. આમેન. હવે આપણે મધ્યસ્થીની પ્રાર્થનામાં જોડાઈએ અને પ્રાર્થના કરીએ. અતિ ઉચ્ચ અને ઉન્નત રાજ્ય સંપર વિરાજનાર અમારા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ, તમારો આભાર માનતા, તમારા નામને ધન્યવાદ આપતા પ્રભુ અમે તમારી પાસે નમ્યા છીએ. પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ, આ મંડળી તમારી છે અને મંડળીને તમારા હાથમાં સોંપતા વિનંતી કરું છું કે જેમ પ્રભુ 2024માં તમારી કૃપા આપી તેમ પ્રભુ 2025ની સાલમાં પણ પ્રથમ દિવસથી જ્યાં સુધી તમે આ મંડળીને જગતમાં રાખવા માંગો છો ત્યાં સુધી સતત તમારી દોરવણી, માર્ગદર્શન પ્રભુ પવિત્ર આત્મા દેવ તમારા તરફથી પ્રાપ્ત થતું રહે એવી કૃપા અમે તમારી પાસે માંગીએ છીએ. મંડળીનો વિકાસ થાય, મંડળી વૃદ્ધિ પામતી જાય, મંડળી પ્રભુ ખરેખર રોજ બરોજ કૂદકે ને બૂદકે વધતી જાય, એના માટે પ્રભુ પવિત્ર આત્મા દેવ તમે સહાય ને મદદ કરો એવી વિનંતી કરીએ. પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ અમારા વહાલાઓ જેઓ અમારાથી દૂર રહેશે, સુરતમાં રહેતા તમામ કુટુંબોને તમારી પાસે લાવીએ છીએ. અંકલેશ્વરમાં રહેતા અમારા વહાલાઓને તમારી પાસે લાવીએ છીએ. ઝઘડિયામાં રહેતા પ્રભુ સર્વ વહાલાઓને તમારી કૃપા હેઠળ લાવીએ છીએ. બરોડામાં રહેતા ફેમિલીને તમારી પાસે લાવતા વિનંતી કરીએ છીએ. ઉમરલામાં જે કુટુંબો રહે છે તેમના માટે તવડી અને ખાલરમાં રહેતા તમારા વહાલાઓને તમારી પાસે લાવીએ છીએ. રાજપીપળામાં રહેતા તમારા દાસને તમારી પાસે લાવીએ છીએ. અને પ્રભુ અહીંયા વલીમાં સ્થાનિક રહેતા સર્વ કુટુંબોને તમારી સમક્ષ લાવો છું. વિનંતી કરું છું કે પ્રભુ તમારી કૃપા અને તમારું સામર્થ્ય આપજો. તમારા પસંદ કરાયેલા અને તમારા લોકો તરીકે પ્રભુ તમારા પરના વિશ્વાસમાંથી પ્રતિદિન વૃદ્ધિ પામવા માટે તમે સહાય કરજો એવી વિનંતી કરીશ. પ્રાર્થના કરીએ છીએ પ્રભુ અમારા જેવા બીમાર હશે, ખાસ કરીને બાબુભાઈને તમારી પાસે લાવીએ છીએ. તમારા દાસને પ્રભુ અચાનકની મુશ્કેલી થઈ, હોસ્પિટલમાં છે, લોહીના બોટલ ચાલુ છે, એ કંઈક સારવાર તમને મળી છે તે સારવારને આશીર્વાદિત કરીને એક સારું અને સુંદર જીવન ફરી તમે આપજો એવી ખાસ વિનંતી કરીએ છીએ. એ સાથે અમે માંગીએ છીએ, તમે નથી જાણતા એવા ઘણા બધા લોકો છે કે જેઓ બીમાર છે. અકસ્માતના કારણે પ્રભુ તેઓ દવાખાનામાં હશે, અનેક પ્રકારની બીમારીઓના કારણે પ્રભુ હોસ્પિટલમાં અથવા તો પોતાના ઘરે હશે. આ સર્વ વાલાઓને પ્રભુ તમારા વિધાયો અને પવિત્ર હાથનો સ્પર્શ તમે તેઓને આપો અને પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં મળતું સાજાપણું તેઓને આપો એવી વિનંતી અમે કરીએ છીએ. પ્રાર્થના કરીએ છીએ પિતા તમારી કૃપામાં આ મંડળી જ નહીં પણ અંકલેશ્વર રાજ વિભાગની તમામ મંડળીઓ પ્રભુ વૃદ્ધિ પામતી જાય, આ મંડળીઓ દ્વારા તમારો મહિમા થતો જાય એવી કૃપા
સુજન આ સર્વ તમે દરેકને તમારી કૃપા મંડળીઓમાં જે બી કંઈક પ્રભુ અવરોધો છે તે અવરોધો પ્રવેશના નામમાં દૂર થાય અને તમારી મંડળીઓમાં પવિત્રતા જળવાય, તમારી મંડળીઓમાં આત્મિક જાગૃતિ આવે અને પ્રભુ લોકો પોતાના જીવનનું પરિવર્તન લાવવાના બની શકે. અને પરિવર્તન લાવવાને માટે પ્રભુ તમારા કૃપાની જરૂર છે, તમારા સામર્થ્યની જરૂર છે, તમારા વચન દ્વારા પ્રભુ તમે કાર્ય કરો એવી વિનંતી કરીએ છીએ. અમારા કિશન સાહેબ માટે, સેક્રેટરી અને ખજાનચી માટે, કાર્યવાહી સમિતિના તમામ સભ્યોને અમે તમારા હાથમાં સોંપીએ છીએ. જે શ્રીમાન અભ્યાસ કરતા તમારા સેવકોને માટે અને પ્રભુ જુદી જુદી જગ્યાએ જેઓ અભ્યાસ કરી રહ્યા છે તમારા સેવકોને તમારા હાથમાં સોંપીએ છીએ. પ્રભુ ગુજરાતના અને આખા ભારત દેશમાં આવેલી તમામ મંડળીઓ માટે, એ રોમન કેથોલિક મંડળીઓ, પેન્ટેકોસ્ટલ અને પ્રભુ કોઈ પણ મંડળીઓ હશે, સ્વાર્થ પ્રચાર કરનાર સંસ્થાઓ, આ સર્વને અમે તમારી પાસે લાવીએ છીએ. સાથે અમે માંગીએ છીએ અમારા દેશના વડાપ્રધાન, રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ માટે, ગૃહમંત્રી માટે, વાહન વ્યવહાર મંત્રી માટે, વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી માટે, જુદા જુદા જે બાબતો સોંપવામાં આવી છે એવા દરેક મંત્રીઓને તમારી પાસે લાવતા વિનંતી કરીએ છીએ કે પ્રભુ અમારા દેશમાં શાંતિ અને સહી સલામતી સફાઈની જે લોકો શેરણી કરે છે, જે લોકો પ્રભુ ખોટા નિવેદનો આપી રહ્યા છે, એવા તમામ લોકોને તમારી પાસે લાવીએ. પ્રાર્થના કરીએ છીએ અમારા દેશના સરહદ ઉપર રક્ષણ કરતા જવાનો માટે તમારી કૃપા અને તમારું સામર્થ્ય તમે આપજો. પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ જુદી રીતે જે વ્યવસાય કરી રહ્યા છે એવા વેપારી મંડળ માટે, ખેડૂતો માટે, પ્રભુ આ સર્વને અમે તમારી પાસે લાવીએ છીએ, વિનંતી કરીએ છીએ કે તમારી કૃપા આપો એ ખાસ વિનંતી કરીએ છીએ. સાથે માંગીએ છીએ અમારા દેશમાં તમારા લોકો ઉપર જે સતાવણી થઈ રહી છે એવા સર્વ લોકોને પણ અમે તમારી પાસે લાવીએ છીએ અને વિનંતી કરીએ છીએ કે તમારી કૃપા અને તમારું સામર્થ્ય આપજો. તમારા લોકો તમારામાં વૃદ્ધિ પામતા જાય એવી કૃપા તમારી પાસે માંગીએ છીએ. આખા વિશ્વને પણ યાદ કરીએ છીએ, પ્રાર્થના કરીએ છીએ કે તમારી કૃપા આપો. વિશ્વમાં તમારા લોકો પર જે સતાવણી થઈ રહી છે તેમાં તમારા લોકોને વિશેષ તમારી કૃપા અને તમારું નામ આપજો એવી વિનંતી પણ અત્યારે કરીએ છીએ. અને પ્રભુ અમે સગળી બાબતોને તમારી સમક્ષ લાવી રહીએ છીએ. પ્રાર્થના કરીએ છીએ કે તમારી કૃપા આપો. સર્વ મંડળીઓને સંસ્થાઓ એકતામાં આવે, એક થઈને એક મંચ પર રહીને અમારો મહિમા કરવા માટે તમારી કૃપા અને તમારું નામ આપો. જે મારા બાળકો અભ્યાસ કરી રહ્યા છે તેમને તમારી કૃપા આપો. જે મારા બાળકો નોકરી કરે છે તેમને નોકરી કરવા માટે અને જે તે સ્થળે છે ત્યાં પ્રભુ અન્ય લોકો સાથે એક સારી સાક્ષી ઊભી કરવા માટે તમારી કૃપા આપો. જેઓ ખેડૂતો છે તેમને ખેતી કરવા માટે તમારી કૃપા અને તમારું સામર્થ્ય આપો એવી વિનંતી અત્યારે અમે કરી રહ્યા છીએ. આપ સૌનું પ્રભુ બધી જ બાબતોને તમારા હાથમાં સોંપી રહીએ છીએ. તમારી કૃપા અને તમારા સામર્થ્યને દ્વારા ભાગ્યને તમે ભરી દેજો એવી વિનંતી કરીએ છીએ. અમારા સ્વામી ઉદ્ધાર કરતા પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ. આમેન. હવે પ્રભુના વચન કરતા પહેલા શિવજીમાં આપણે જોશે હંસા અને ત્યાર પછી પ્રભુના વચનમાં આગળ વધીશું. ઓકે. Gracias.
ઉભી રહેજો. સારું, નવા વર્ષનું એ પર્વ એ આભાર માનવાનું પર્વ છે. અને માટે ઈશ્વરનો આભાર માનતા અમે જે ગીત ગાવા જઈ રહ્યા છે એના શબ્દો છે, ગીન ગીન કે સ્તુતિ કરું. ઈશ્વરના ઉપકારોને યાદ કરીને એને આભાર માનવાની જરૂર છે. ત્યારે આ ગીતમાં જો તમને આવડે છે તો તમે મારી સાથે જોડાઈ શકો છો. ગીન ગીન કે સ્તુતિ કરું बेशुमार तेरे दानों के लिए, दूर तक तूने संभाला मुझे, अपनी बाहों में लिए हुए. इनके स्तुति करूं बेशुमार तेरे दानों के लिए, अब तक तूने संभाला मुझे, अपनी बाहों में लिए हुए. स्तुति करूं आज्ञा बन के आए, जिंदगी के आज्ञा बन के आए, जिंदगी के कौन है तेरा केवलहारा, हे भरोसा तेरा कौन है तेरा केवलहारा, हे भरोसा तेरा बेशुमार तेरे दानों के लिए, अब तक तूने संभाला मुझे, अपनी बाहों में लिए हुए. गिन गिन के स्तुति करूं तुझे जो मिटाने, वो शस्त्र होंगे जो असर, आए तुझे जो मिटाने, वो शस्त्र होंगे जो असर. तेरा रचने वाला रखता है अपनी नजर, तेरा रचने वाला रखता है अपनी नजर. बेशुमार तेरे दानों के लिए, अब तक तूने संभाला मुझे, अपनी बाहों में लिए हुए. स्तुति करूं समय आप सर्वनो प्रभु यीशु ख्रिस्तना नामમાં નવ વર્ષની પ્રેમી સલામ પાઠવું છું. સાથે
નવા વર્ષની ભક્તિ સભામાં સર્વનો હું આભાર કરું છું. સાથે દીકરા દીદી અને મનીષા અને ક્રિસ્ટલ જે મારો દીકરો અને બહુ દીકરી છે, તો તેઓ પ્રથમવાર વલી ચર્ચમાં આવ્યા છે. તેઓ બાઇબલ કોલેજ કરી રહ્યા છે અને આ છેલ્લું વર્ષ છે. તો આ સમયે તેમનો પણ હું આવકાર કરું છું અને સાથે આજનો પ્રભુ વચન લાવવાની જવાબદારી તેમને સોંપી છે. તો તેઓ પ્રભુ વચન આપણી મધ્યે લાવશે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. પ્રેઝ ધ લોર્ડ. આશા છે કે આજે બધા ખુશમાં હશે. નવું વર્ષ છે આજે. નવું વર્ષ પ્રભુએ આપણને આપ્યું છે, માટે આપણે ઈશ્વર પિતાનો આભાર માનીએ છીએ. અને આપણે આ સમયે દરેક જણ પોતાની જે બાજુમાં બેઠેલા છે એમને કહીએ કે ઈશ્વર વિશ્વાસુ છે, કારણ કે જો ઈશ્વર વિશ્વાસુ ના હોત તો આજે આપણે આ જગ્યાએ ના હોત. આપણે દરેક જણ સ્માઇલ સાથે એકબીજાને કહીએ કે ઈશ્વર વિશ્વાસુ છે. ઈશ્વર વિશ્વાસુ છે. સારું, વચનમાં જતા પહેલા આપણે પ્રાર્થનામાં જઈએ, ઈશ્વર પાસે સહાય માંગીએ. પવિત્ર અને મહાન ઈશ્વર, અમે તમારો આભાર માની છે, તમારી સ્તુતિ કરીએ છીએ આ સમય અને તકને માટે. પ્રભુ, તમારા લોકો તરીકે જ્યારે અમે તમારા વચનોની આસપાસ ભેગા મળ્યા છે, પ્રભુ પવિત્ર આત્માદેવ તમારું સામર્થ્ય અને પરાક્રમ આપો. મુજ અબળ પાત્રને તમારા વધ સ્તંભની પાછળ સંતાડો. મારા મુખ દ્વારા તમે બોલો, તમારો મહિમા થાય. પ્રથમ તમે મને શીખવો અને મારા દ્વારા તમારા વચનો બોલો, એવી કૃપા માંગીએ છીએ. પ્રાર્થના પ્રભુ માંગીએ છીએ બાપ. આમેન. આ સમય મારા પરિવાર તરફથી અને સમગ્ર GST ગુજરાત યુનાઇટેડ સ્કૂલ ઓફ થિયોલોજી ના પરિવાર તરફથી આપ સર્વને નવા વર્ષની સલામ પાઠવું છું. અને પ્રિન્સિપલ રેવરન્ડ સંજય માલેરા સાહેબ તરફથી પણ આપ સર્વને નવા વર્ષની પ્રેમી સલામ પાઠવું છું. જે વચન વાંચવામાં આવ્યું ઈશાસ્ત્ર તેનું 50મું ગીત કે જે આસાફ દ્વારા લખવામાં આવ્યું. આસાફ વિશે કહેવામાં આવે તો રાજા દાઉદના સમયમાં જે ગાયક ગણ કહેવાય, જે ક્વાયર આપણે અત્યારે ઓળખીએ છીએ, એ ક્વાયરના મુખ્ય સંગીતકાર તરીકે એ આસાફની નિમણૂક કરવામાં આવી હતી. અને દાઉદ પોતે સારામાં સારા મ્યુઝિશિયન, સારામાં સારા સંગીતકાર હતા અને તેમની સાથે આસાફની નિમણૂક કરવામાં આવી હતી. અને અહીંયા લખવામાં આવ્યું છે તે પ્રમાણે જો ઈશ્વરનો આભાર માનવો છે તો મારે અને તમારે ઈશ્વરનો આભાર કઈ રીતે વ્યક્ત કરવો જોઈએ તેની સમજણ આપણને આ 50મા ગીતમાં જોવામાં આવે છે. નવું વર્ષ છે અને ઘણા બધા નિર્ણયો કર્યા હશે કે નવા વર્ષમાં નવા નિર્ણયો કર્યા હશે કે બાઇબલ વાંચન શરૂ કરીશ, અથવા તો નિયમિત રીતે પ્રભુ મંદિરમાં જઈશું, ઈશ્વર સાથેની સંગતમાં નિયમિત બનીશું. ને પ્રભુ એમ કરવા માટે આપ સર્વને સહાય કરે એ પ્રાર્થના છે. જ્યારે 2024ના વર્ષ પ્રભુ આપણને આપ્યું અને આ સમય છે કે જ્યારે આપણે એ 2024ના વર્ષનું મૂલ્યાંકન કરીએ કે હું પ્રભુ સાથેના સંબંધમાં એ 2024ના વર્ષમાં ક્યાં હતો, ક્યાં હતી, અને આજે હું ક્યાં છું અને હવે મારે ક્યાં સુધી જવાનું છે. આજનો દિવસ એ મૂલ્યાંકન કરવાનો દિવસ છે કે 2024નું વર્ષ મારા માટે કેવું રહ્યું, ઈશ્વર સાથેની એ યાત્રામાં હું ક્યાં હતો અને મારે ક્યાં જવાનું છે. ને માટે આજનો જે મારો વિષય છે એ છે કે નવા વર્ષમાં ઈશ્વરની અપેક્ષા. નવા વર્ષમાં ઈશ્વર મારા પાસે
શું અપેક્ષા રાખે છે એ જાણવાનો પ્રયત્ન આજે આપણે કરીશું. ઈશ્વરની ઈચ્છાને જાણવી હોય તો પ્રથમ મારે પોતાની ઈચ્છાને વધસ્તંભે જડવી પડે. મારી પોતાની ઈચ્છાને મારે બાજુ પર મૂકી દેવી જોઈએ, અને ત્યારે ને ત્યારે જ હું ઈશ્વરની ઈચ્છાને જાણી શકું છું. પ્રભુ ઈસુ ખ્રિસ્ત કે જ્યારે ગેથસેમાની વાડીમાં હતા, પરસ્વાધીન કરવામાં આવ્યા હતા, તે સમયે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમ કહે છે કે આ પ્યાલો મારાથી દૂર કર, પણ મારી ઈચ્છા નહીં, પણ પિતા તમારી ઈચ્છા. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતાની ઈચ્છાને આધીન થતા નથી, પણ ઈશ્વર પિતાની ઈચ્છાને આધીન થાય છે. અને આજે આપણે એ તારણના ભાગીદાર આપણે બન્યા છે. અને ગીત કરતા આસાફ આપણને કહે છે કે જે દાઉદના રાજ દરબારમાં એક વાયરના લીડર તરીકે તેઓ સેવા બજાવતા હતા, કે ઈશ્વરનો આભાર માનવાની અને તેના મહિમા આપવાની જે સમજણ હતી તેમાં ઘણો મોટો ફેરફાર આસાફની સમજણમાં આવે છે. ઈશ્વરનો આભાર કઈ રીતે માનવો એની જે સમજણ હતી આસાફની, એ બહુ સીમિત હતી, બહુ મર્યાદિત સમજણ હતી. માનવી તરીકે આપણે બહુ મર્યાદિત છીએ, અને માટે એ આસાફ એ મર્યાદિત સમજણ પ્રમાણે ઈશ્વરનો આભાર માનવાનો પ્રયત્ન કરે છે. મનુષ્યની જે મર્યાદિત સમજણ છે એમાંથી બહાર નીકળીને ઈશ્વરને સમજવાનો પ્રયત્ન આસાફ કરે છે. માટે પહેલી જે બાબત આપણે જોવા માંગીએ છીએ તે એ છે કે મનુષ્યની ઈશ્વર પ્રત્યેની જે સીમિત સમજણ છે, જે ઈશ્વરને જોવાનો જે સીમિત દ્રષ્ટિકોણ છે, એ શું કહેવા માંગે છે. આસાફની જે ઈશ્વર પ્રત્યેની સમજણ હતી તે પ્રમાણે ઈશ્વરનો આભાર માનવો હોય તો યજ્ઞો ચડાવવા પડે. આપણે જોઈએ છે શરૂઆતથી હાબેલ અને કાઈન, શરૂઆતમાં ઈશ્વરે સૃષ્ટિનું સર્જન કર્યું અને આદમ હવાના પ્રથમ બે પુત્રો એ અર્પણ કરવા માટે એક વેજીટેબલ્સ શાકભાજીનું અર્પણ લઈ જાય છે અને એક પોતાના ઘેટાનું અર્પણ લઈ આવે છે. એટલે કે જે યજ્ઞો ચડાવવાની જે વાત છે, ઈશ્વરનો આભાર વ્યક્ત કરવાની વાત છે, એ શરૂઆતથી આપણે જોઈએ છે. એ હાબેલ અને કાઈનની વાત કરીએ આપણે, ત્યાર પછી એ નૂહની વાત કરીએ. એ 40 દિવસ સુધી વરસાદ થયો અને જળ પ્રલય થયો, અને ત્યાર પછી વેદી બાંધે છે અને યજ્ઞો ચડાવે છે. ત્યારબાદ આપણે જોઈએ છે તો ઇબ્રાહીમની વાત, ઇબ્રાહીમ પણ યજ્ઞો ચડાવે છે. અને એ જ પ્રક્રિયામાં આસાફની સમજણ એ જ છે કે ઈશ્વરનો આભાર માનવો એટલે યજ્ઞો ચડાવવા, દરનારપણો ચડાવવા. અને માટે ગીતશાસ્ત્ર 50મું ગીત અને 9 થી 13મી કલમમાં લખ્યું છે તે પ્રમાણે કે હું તારી કોરમાંથી ગોધો અને તારા વાડાઓમાંથી બકરા લઈશ નહીં, કેમ કે અરણ્યનું દરેક પશુ તથા 1000 ડુંગરો પરના જનાવર એ મારા છે, એમ યહોવા કહે છે. તમારી અને મારી આપણી જે ઈશ્વર પ્રત્યેની સમજણ છે એ એટલી સીમિત કરી નાખી છે આપણે, કે આપણે ઈશ્વરને સમજી શકતા નથી કે ઈશ્વર શું અપેક્ષા મારા પાસે રાખે છે. ઈશ્વર એ અસીમિત છે અને આપણે એ સીમિત તરીકે વિચારીએ છીએ. અને માટે નવા કરારમાં જો આપણે જોઈએ, પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે વિજયવંત પ્રવેશ કરીને યરુશલેમમાં પ્રવેશે છે, ત્યારે શિષ્યો પણ એ સમયે પ્રભુ ઈસુ ખ્રિસ્તને સમજી શક્યા નથી. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એક મસીહ તરીકે આ દુનિયામાં આવ્યા, એ પાપમાંથી મુક્તિ આપવાના માટે આ જગતમાં આવ્યા. પરંતુ અહીંયા શિષ્યોની સીમિત સમજણ એટલી છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમનું રાજ્ય સ્થાપવા આવ્યા છે, એટલે કે જે રોમન સામ્રાજ્ય હતું તેમાંથી તેઓને છોડાવવાના માટે. એટલે એમની સીમિત સમજણ એટલી જ હતી કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ફક્ત રોમન રાજ્યમાંથી અમને છુટકારો અપાવે, રોમનની ગુલામીમાંથી અમને છુટકારો આપે. પણ ઈશ્વરની સમજણની આપણે જો વાત કરીએ તો ઈશ્વર એ મનુષ્યની સમજણ કરતા ઉપર છે, કે એ વ્યક્તિના પાપી જીવન સાથે સંકળાયેલું છે. માટે આપણે જે સમજણ છે
એ ફક્ત એટલી છે કે હું ચર્ચમાં જાઉં, નિયમિત રીતે ચર્ચમાં જો જાઉં, નિયમિત દાન આપું, સારામાં સારું દાન આપું, તો પ્રભુ મારાથી રાજી થશે. ઈશ્વર માટે હું આમ કરું તો ઈશ્વર મારાથી રાજી થશે. ને એમાં ખોટું નથી, દાન આપવું જરૂરી છે, નાણાકીય વ્યવસ્થા ઊભી કરવી એ જરૂરી છે, પણ આપણે સમજવાની જરૂર છે કે ઈશ્વર કઈ રીતે રાજી થશે. શું મારું પુષ્કળ દાન આપી દેવાથી ઈશ્વર રાજી થશે? શું નિયમિત રીતે સંગતમાં આવવાથી ઈશ્વર રાજી થશે? ને ઘણીવાર આપણે સંતોષ માનીએ છીએ કે જો દશાંશ મેં આપ્યું છે તો પોતાની જાતને સંતોષ માનું છું કે મેં દાન આપ્યું છે. ઘણીવાર આપણે સંતોષી જીવન જીવી લઈએ છીએ કે મારે આ કરવાનું હતું અને કર્યું છે. એને શું કહેવાય કે ફક્ત આપવાનું હતું અને મેં આપ્યું છે, કરવાનું હતું અને મેં કર્યું છે. ફોર્માલિટીઝ આપણે કહીએ છીએ, ફોર્માલિટીઝ એ પ્રકારનું જીવન આપણે જીવીએ છીએ. પણ આપણે સમજવાની જરૂર છે કે શું ખરેખર ઈશ્વર મારા દાનથી રાજી થયા છે? માટે નવા કરારમાં આપણે કાઢીશું લૂકની સુવાર્તા. મારી સાથે ઉઘાડશો લૂક 18 અને 9 થી 14. બહુ સારું ઉદાહરણ અહીંયા આપવામાં આવેલું છે. લૂક 18 અને 9 થી 14 માં જે ઉદાહરણ આપવામાં આવેલું છે કે એક દાણી અને એક ફરોશી જે પ્રભુ મંદિરમાં જાય છે, અને ફરોશી કે જે